અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમનો રાફડો ફાટ્યો છે। મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલી બે કંપનીઓનું ઉઠામણું થયું છે। ઓમટેક અને એઆર કન્સલ્ટન્સીનું ઉઠામણું થયું છે, ત્યારે રોકાણકારોનો કરોડો રૂપિયા ફસાયાની શક્યતા છે। મહિનામાં 5 થી 22% સુધી વ્યાજ આપ્યાની વિગતો સામે આવી રહી છે। મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે। બીઝેડ પોન્ઝી સ્કીમ પછી સંચાલકો પુરાવાનો નાશ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। દુકાનોના શટરને કલર મારી દેવાયા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન નામંજૂર થયા બાદ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। બીજેડના પોન્જી સ્કીમ બાદ અરવલ્લી જિલ્લામાં જાણે ઓફિસોનો રાફડો ફાટ્યો એ રીતે નજર આવી રહી છે। આ એક ઓફિસ હતી, એ પણ અહીંયા કેટલાય દિવસોથી ચાલતી હતી। જ્યારથી આ બીજેડનું સ્કેમ બહાર આવ્યું છે, સીઆઈડીએ તપાસ કરી છે, ત્યારથી આ ઓફિસના પાટિયા પડી ગયા છે। આ પણ એક ફાઇનાન્સરની ઓફિસ હતી। અહીંથી પણ જે લોકોના નાણાં હતા એ રોકવામાં આવતા હતા અને પોન્જી જેવી સ્કીમ ચલાવવામાં આવતી। એટલે સીઆઈડી દ્વારા મોડાસામાં આવી અન્ય કેટલી ઓફિસો છે એની તપાસ કરે તો કેટલી ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે। કેમેરામેન નાજીની સાથે તસ્લીમ સુતાર, વી ટીવી, મોડાસા।